હેલો મિત્રો, કેમ છો? મારા વિડીયોમાં તમારું સ્વાગત છે ને હું છું ગણપત। આજે હું તમને એક વાત સંભળાવું છું। વાતનું શીર્ષક છે સુલતાનનો મનસુબો। જો તમે ઘણી લખેલ રાગ ગંગાજળીઓ નવલકથામાં સુલતાનનો મનસુબો એટલે જે વાત છે તે આજે હું તમને સંભળાવીશ। વાત સાંભળો તે પહેલા મારે તમને વિનંતી છે કે મારી ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસની લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચાલો વાત શરૂ કરીએ। સાડા 13 વર્ષના સુલતાનને તખત પર બેઠે 7 વર્ષ થઈ ગયા હતા। બેઉ બાજુ મૂછો નીકળી ચૂકી હતી। સુલતાન બીગરો બનતો જતો હતો અને ઉમરાઓના કલેશ કંકાસ તેજ કામતરાને સાફ કરી નાખી ઘોડે પલાણ્યો હતો। મુલકો ઘૂમતો હતો। આ ચામુંડો કોણે આવેલ છે એમ કહે તે જવાન સુલતાને રસ્તા પરથી એક ઝૂંપડી પાસે ઘોડો રોક્યો। ઝૂંપડીનો વાસી ગરીબ માણસ બહાર આવે ઝૂકી ઉભો રહ્યો ને વાવેલ છે છાંવ પાણી ક્યાંથી કાઢો છો? દૂર નદીની કાવડ ભરી આવું છું એને અહીં કૂવો ખોદાઈ આપો। વજીરને વધારે ઝાડ પાવે તો ઇનામ આપો। સુલતાનને આ વનસ્પતિ પરથી પ્રતિનિધિ જે ગુજરાત ગુલિસ્તાન બન્યું હતું। આંબા, દાડમની, રાયણ, જાંબુ, નાળિયેર, બીલા ને મહુડા ગુજરાતી રસાળ ધરતીને ભાવતા હાર કિસાનમાં ધડધડાટ ઉછેરા સહિતમાં ઉત્સાહ પ્રગટ્યો। 5 કોસ લાંબો પહોળો ફિરદોસ બાગ અમદાવાદની પૃથ્વીના લીલોડા કમખા સરીકો પથરાઈ ગયો। કસબે જુવાન સુલતાનને સવારે નીકળી પંથે અને ફળ ફૂલના ઝાડનો શોખ વેર્યો ને જ્યાં એણે ગામની કોઈ દુકાન કે ઘર ખાલી અથવા ઉજળ પડેલો જોયું ત્યાં એને ઘોડો ઉભો રહ્યો। એની આંગળી જીતાઈ એણે અધિકારીઓને પહેલો પ્રશ્ન હંમેશા એ જ પૂછ્યો કે ઉજળ કે ખાલી બનવાનું કારણ? બાપ મરી ગયેલ છે, છોકરા છાના છે, મદદ આપું એના ઉંમરવાન સગાને એની સાથે રહી વ્યવહાર કરવા કહો, રાજ્ય મદદ આપે છે। રાજ્ય જ્યાં સુલતાન વિચાર્યા ત્યાં આવા વેરાન પડેલા છતાંનો એણે દિવસ પાળ્યો। એણે કહ્યું, એક પણ ખાલી મકાન મને ભયંકર પાસે છે। ઠેર ઠેર એણે લશ્કરની તાકાત લપાટી। સિપાહીઓ કેમ કંગાલ બન્યા, કરજવાન બની વેજ ખાઓના ચિત્ત તળે ચગાયા છે। લશ્કરીઓને ફરમાન સાંભળવાનો કે ખબરદાર બહારનું કરજ કરે નહીં। ગુજરાતની મહેસૂલનો એક ભાગ અલાયદો પાડો ને એમાંથી લશ્કરીનો જરૂર પડતા ધીરો પાછું તેરી જાગીર પરથી વજર વ્યાપે વસૂલ કર્યો। વેજખોરો તો પૂતા છે, તેમનાથી છેડા રહે લશ્કરીઓ। પોતે જ્યાં ગયો ત્યાં સૈન્ય અને સિપાહીઓના પત્રો તપાસ્યા। અનેકના નામ પરથી જાગીરો રદ થયેલી જોઈ કારણ પૂછ્યું। ખુલાસો મળ્યો કે સિપાહીઓ તો લડાઈમાં કામ આવી ગયા ને અથવા કુદરતી મોત પામ્યા છે, તો પણ એની જાગીર સરદાર દાખલ શા માટે કરો છો? શું કહી તેના છોકરાના નામે કરી આપો? ઘણા તો અપુત્ર મુવા છે તો અડધો ભાગ તેની દીકરીઓને આપો। ઘણા તો સાવ વિજયા મૂકવા છે નામદાર, તો એના આશરાવાસી હવે હશે ને એની ઓરત ભણેજ ભત્રીજી વગેરે વિધવાઓ હશે, એને સૌને યોગ મદદ પહોંચાડો। જુવાન સુલતાનના ફરમાનોને ભોજના માણસોમાં ચમક પેદા કરી પોતાના 7 પેઢી સુધી નજર પહોંચાડનાર ખાવિદને માટે તેઓ પોતાની ચામડી ઉતારી દેવા પણ તૈયાર થયા। અમલદાર આવીને કહેતો, હજૂર ફલાણો અમીર ગુજરી ગયો છે પણ એનો દીકરો પદવીને લાયક નથી। સુલતાન એને જવાબ વાળ્યો કે ફિકર નહીં, તેની પદવી જ એને લાયક બનાવશે, તેની જાગીર કે પદવી ન ખૂજવશો। આવા ડહાપણથી જુવાન સુલતાને માણસોને માણસાઈ શીખવાડે। જાગીરદારોએ તેનો જુલમ ન આચર ત્યાં સુધી એમની હક રક્ષા બાબત નિર્ભય બનાવ્યા। વેપારીઓ ચોર લૂંટારાથી સલામત કરી ચૂક્યા અને એનો જવાબ ધરતીએ ક્યારનો વળી દીધો હતો। સરકારના એકે એક ગામડાની ઉપજ વધીને બેવડી બની હતી। બીગરો બનવાની ખુમારીમાં મૂછોને બેઉ બાજુવળ ચડાવતો જુવાન સુલતાન એક દિવસ કપડ વણજ કસબામાં મુકામ નાખીને પડ્યો હતો। રાતનું ભોજન કરીને ઉઠ્યો છે અને બૂમો મારે છે, અરે મરમલા લાવરે જલ્દી મરમરા। 5 શેર મરમરાની તાસ્કો એની સામે મુકાય છે, તેમાંથી ફાફડા ભરતો બોલે છે, અલ્લાહ એક ગુજરાતી મણની તપસી મારા જઠરનો કાંડો પૂરી નથી શકતી। અરે ભાઈ, આ 5 શેર મમરા તો હમણાં ચટ થઈ જશે। મારી પથારીની બેઉ બાજુ સમૂસા મુકાવે છે ને ભૂલી નથી ગયા ને એ કંઈ ખાન સામાનનો ન ભૂલજો, નીકર હાથમાં ઉઠીને હું તમને ખાઈ જઈશ। આ કે જવાબ બધું બરાબર મૂકેલ છે।
જનાબ બધું બરાબર મૂકેલ છે. પલંગની બેઉ બાજુ હાકે હું જે બાજુ ઉઠી જાઉં તે બાજુ મારો હાથ સમૂસાને તાસે ફરજ પડવો જોઈએ. હાકે મને સુનો બે ખાન સામા ચૂક મત કરો બાપા. સવારે નમાજ પઢ્યા પછી તુરંત મારે માટે મચને ઘી કટોરા ભરીને તૈયાર છે કે અને સુનેરી કેળા કેટલા છે? 150 ને હજૂર બરાબર 150ની લૂમ મૂકવી આંકે, નહીતર હું ભૂખે મરી જઈશ તો. મારા માલિક ઓ ખુદા ખમા સાચું કહેતી હતી કે ફતિયા ખાઉધરા તારો શું થશે? ખુદા તાવને મહમૂદને ગુજરાતનો સુલતાન બનાવ્યો હોત તો એનું પેટ કોણ ભરત? અમારા ફૂગડાવતો જવાન સુલતાન આમ બોલે જતો હતો ને રાજી થતો હતો. જહાંપના મંત્રીઓ વર્ધી લીધી. પહેલો શખ્સ સોરઠની આવેલ છે અને અહીં લઈ આવો. આવનાર આદમીએ 2 હાથ નીચે સુધી નમાવીને પૂરનશ કરી. એનો લેબાસ અસલ કાઠિયાવાડી હતો. માથે ગુલખારી આંટીવાળી પાઘડી, અંગ પર લાંબો ગંગર ઉપર હીરકોરે પીછોડે ઢીલી ખુલતી સુરવાળ, હાથની આંગળીઓમાં એમના વેઢ વૃદ્ધ જોવા છતાં ટાપરી કબાલ હતી. ક્યાંથી આવો છો? વાતચીત કરનાર એ 2 જ જણ રહ્યા એટલે સુલતાને પૂછ્યું. જૂનાગઢથી જહાંપના, નામ પીછળ, કામદાર રા માંડલિકનો કારભારી છું. સી પૂછી વાત કહેવી છે તમારે? બાદશાહ સલામત સુરતની વસ્તીને રક્ષા આપો. હવે જલ્દી રક્ષા આપો. અમારો રા ભયંકર બન્યો ન કરવાનો કર્મો આદરેલ છે અને તમે કેમ નિમકર રામ થવા લાગ્યા છો? જાણો છો બનિયા સુલતાન એક મુસ્લિમ છે. કાફીરોનો કાળ છે. મહમૂદ શાહને હિન્દુઓની મક્કા મદીના સરકી સુરત સાથે જ્યારે એની શમશેર ઉતરશે ત્યારે એકે એ દેરું સલામત નહીં રહે. મંદિરે મચી જતો બંધાશે. પીછાનો છો મને કાળને સુલતાનો આંખો ફાડીને ચકળ વગર ડોળા ઘુમાવ્યા. એ બાદશાહ જે કરવું હોય તે કરજો. સોરઠની વસ્તી એ બધું સહેલી છે નહીં કહેવાતા તમારા હિન્દુ રાજાના અનાચાર. તમને શું નડ્યું? રા માંડલિક કહે. એ છેઠિયા સુલતાન મોં મલકાવતો હતો. મારે માથે તો ખુદાવંત ખરડવા જેવો બન્યો. અવધિ કરી મારી શાદી થઈ. તારી ભૂટાની સુલતાનના મોંમાં મમરાનો બુકડો અટકી રહ્યો. આ નામદાર ત્રીજી વારની શાદી છોરુની ખોટે કરવી પડે ને મારા ધણીને ઘેરે આદર સત્કાર કરવા તેડાવી. એણે મારે છત્રીને નજરમાં લીધીને એકવાર મને ગામતરે મોકલી. મારા ઘરમાં રાતે ઘૂસી. મારી નવીની મારી મોહિનીની લાજ તૂટી. ઓ મારા બાપ રડી પડ્યો. અબે બેવકૂફ બનિયા સુલતાને કહ્યું. મારામાં પણ હવસનું જોર ક્યાં કામ છે? હું સોરઠ ઉપર ત્રાટકીશ ત્યારે આપ તો માવતર ઠીક પડે તેમ કરજો. આ તો હિન્દુ દેવસ્થાનનો રાજા જઈને વિશ્વાસઘાત કરે છે ને મારે છઠાણે મોહિનીને અવતાર વગાડ્યો ને બળતે જ દિવસે અને મારા એક દરવેશ નરસિંહ ઉપર આખે કાર ગુજારી વિફરી ગયો છે. હવે એ શું નહીં કરે તેનું ઠેકાણું નથી અને કોઈનો ડર નથી રહ્યો. આપણે તો એ છોકરું જ માને છે. આપણે વિરુદ્ધ પ્રજાને ઉશ્કેરી બેઠો છે. તે તો એ પણ સાંભળ્યું છે. કામદાર અન્નદાતા સુરત દેશ તો આજે આપ જેવા સુલતાનને કલગીમાં જ શોભે. આપ જ એને એક અફીણી યાદી અભિમાની લૂંટારો ઝારક્રમી જ ભોગવે છે. આ મેં પણ પૂછ્યું કે ખુદાએ માળવા, ખાનદેશને ગુજરાતે ત્રણેયનો અંક નીચવીને સુરતને સર્જેલ કે કુદરતના હાથમાં સુરત તો એને ત્રણેય શેઠોને દસવાના પથ્થર સમાન છે. સુરતના બંદરો મારી આંખની કીકીઓમાં કિનરાત રમે છે. પણ સાચું કહું હું બનિયા મારા પંચા વધુમાં વધુ તલસે છે એના ચહેરા તોડવા માટે. પણ શું કરું? મારા રાણે ભૂમિકે કુદરતી પહાડો અને જંગલો ખડા રાખેલ છે. આકાશ સુધી પહોંચતો તમારો ગિરનારનો કિલ્લો સિકંદરના કિલ્લા જેવી જેના કોટની દિવાલો છે તે તમારો અભેદ આસપાસની ઉમરકોટ અને તમારા આંગણામાં જ છુપાયેલી છબીલાની ખો જેવી બેસુમાર ખોપવામાં હું ફોજ કેમ કરી લઈ આવું? આપને માર્ગે દેખાડીએ તો હું આવેલ છું. બનિયા તું રચે જાસૂર હો. હું તુને હવે અહીંથી જવા નહીં દઉં. હવે તો હું ચડાઈ લઈ જાઉં ત્યાં જ તું સાથે ચાલજે. ઘણી ખુશીથી ખુદાવંદ મારે હવે ત્યાં જઈને પણ
શું કરવું છે મારી મોહિની પહોળે રડી પડ્યું ને સુલતાન હસ્યો. બેફૂક જોતો નથી, હું ખાઉં છું તો હજમ કરવાની પણ તાકાત ધરાવું છું. તો ભૂટો ત્રીજી વાર શા માટે તાકાત વગર શાદી કરી આવ્યો? તારી શેઠાણીએ પોતા ઉપર હુમલો કરનારને અંચર ફૂલાવી દેવાય, એ તો પોતે જીભ કરીને મરી જવાનું કેમ પછી ન કર્યું? સાચું કહો છો માવતર. પડતા દિવસે પ્રભાતે મેદાનમાં સુલતાને પોતાની ગંજાવર ફોજની મોખરે ઊભા રહી નમાજ પઢી અને નમાજ પૂરી થઈ એટલે ઉધારો કાઢ્યા. સિપાહીઓ ખુદાની મહેરબાની હશે તો આવતા વર્ષે આ ખુદાનો સેવક એક નવું નગર વસાવશે. આ બોલતો હતો ત્યારે એનું મોં સુરતની દિશામાં હતું. ચતુર સાથીઓ સમજી ગયા કે સુલતાનની નજર ગિરનારમાં રમે છે. તે પછી તે પોતે દરબારમાં બેઠો. પહેલી મુલાકાત એણે એક સૈનિક આર્મી સાધારણ દરજાઓના એ સિપાહીઓ સુલતાનની પાસે એક ટપોલી ભેટ ભરી. ટોપલી ઉપર લાલ કપડાનો રૂમાલ ઢાંક્યો હતો. રૂમાલ ખોલતા સુલતાને મીઠું હાસ્ય કરી કહ્યું, આ શી ચીજ છે સૈનિક? સુલતાન, એ તો મઠની સિંગો છે. તારે રજા લઈને હું મારે વતન ગયો હતો. ત્યાં અમારું ખેતર છે, એમાં આ મઠ ઉગે છે. હું તારા ઘોડા માટે લાવેલ છું. કેમ કે સરસ છે, દાણાથી ભરપૂર. તારો ઘોડો એક ખાઈને તારા જેવો જ તાકાતવાન બનશે. ખબરાવ્યા વગર તારો ઘોડો તારા જેવો તોતિંગ પહાડી આદમીને ઉપાડી ગિરનાર પહોંચી નહીં શકે. ઓ સુલતાન, તારી સોગાદ હું હીરા મોતી બરાબર માનીને સ્વીકારું છું. સિપાહી એમ કહી સુલતાન પ્રસન્ન ચિત્તોરે હસ્યો. તે પછી એણે ખજાનચીજો તેડાવ્યો ને હુકમ કર્યો, આજની ગિરનારની ચડાઈ માટે 5 કરોડ અવજતના ફક્ત સોનાના જ સિક્કા તૈયાર રાખો. અષ્ટધારીઓ બોલાવી ફરમાન દીધું, પૂર્વેંગ ગિરનારની ચડાઈ માટે તૈયાર રાખો. છતરસે, મિસરી, મલતાની, મગરેલી અને ખોરાસાની તલવારોએ દરેકની મિમુટ 6 શેર વજન સુધીની શુદ્ધ સોનાની હોવી જોઈએ. 3300 અમદાવાદી તલવારો જે દરેકની મૂઠ રૂપાની 5 શેર વજનની હોવી જોઈએ. 17 ખંજરોને જમાઈયા જેવા દરેક હાથાનું વજન ગુજરાતી 2.5 થી 3 શેર નરદમ સોનાનું હોય. અશ્વપાળને બોલાવી આજ્ઞા આપી કે 2000 આરબ અને તૂતી ઓલાદના સોનેરી સાંજવાળા ઘોડા તૈયાર કરો. 22 વર્ષના જુવાન સુલતાનની આજ્ઞાઓ અફર હતી. ફોજમાં તૈયારીઓના ખબર ફેલાયા કે તૂત સિપાહીઓ સુરતની ધરતી ખોદી નાખવા તલથી ઉઠ્યા. તેમની કલ્પના સામે આ ઇનામો હતો અને હિન્દુ દેવસ્થાનોના બહિષ્ટ થઈ જનારા વિનાશની તલપ હતી. કેળાની લૂમો ઉડાવવા સુલતાનને પણ ઉનાળો બેઠો એટલે તલપ લાગી. સાબરમતીની રેતમાં પાકતા રાતા ચોળ તરબૂચોની ખજૂરની મોસમ નથી ચૂકવી એમ કહીને એણે અમદાવાદ તરફ પડા ઉપાડી મૂક્યો. જૂનાગઢના વિશાળ કામદારે પણ તરબૂચો ખાધા એના જેવા જ ગુલાબી રંગને વૈર વાસનાને પોતાના અંતરમાં પાકવી રાખી. એણે સુલતાન સાથેની મુલાકાતોમાં ગિરનાર, ગુપ્ત રહેઠાણો અને ઉબરકોટ ફરતા વધેલ જંગલોમાંથી સર્વે સિંહ જતી છુપી ટેકરીઓની વિગતવાર બાતમી આપ્યા કરી. આવી લોક સાહિત્યની વાત જો રોજ સાંભળવી ગમતી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે પછી કઈ વાત સાંભળવા માંગો છો તે અમને કોમેન્ટ કરીને કહેજો. લાઈક કરતા જાજો.